वाचसि ॐ यं कुरु कथं परिबाधमान वनपवित्रं पुनतीम आगत प्राणापानाभ्यं दलमाद्नं स्वसादेवि सुमना निकलयः। अथ नमस्कारान् समर्पयित्वा अवत्याजि तन्तु चामि स्थापयामि। तृतीयतन्त्रे नागेभ्यो नमः नागमाव्यामि स्थापयामि। चतुर्थतन्त्रे नमः सोमाय नमः सोममाव्यामि स्थापयामि। पंचमतन्त्रे इन्द्राय नमः इन्द्रमाव्यामि स्थापयामि। ओम षष्ठम तन्त्रे नमः प्रजापतिये नमः प्रजापतिमाव्यामि स्थापयामि। वायवे नमः सूर्याय नमः नमस्कार करवाना 24 वक्त गाय चलिए भगवान तारा दर्शन मात्र थी मारा पुण्य बाबा धरता है आशीर्वाद वलगपत्कारिमयं वे सर्वबन्धु यसन्बन्धुर्निचिकीलामः अर्भसन्तु ये भूताये तं स्थानमाश्रित्य सर्वतं स्थानं यत्तवायं तत्सर्वं यत्तत्तत्तु दिव्यस्मिष्टं नमस्काराय सम्पूर्यामि पदयामि नमस्काराय सम्पूर्यामि सूर्याय सुवरेण्यं ओम सूर्याय नमः नमस्काराय सम्पूर्यामि। एक वाड़की अथवा कळश જેની અંદર તમે જળમાં આ ફૂલ ચોખા મૂક્યા હતા એ વાડકી લઈને ઊભા થવાનું બહાર જવાનું નારાયણ ભગવાન આપણો અર્પણ કરવાનો દેય સદા સવિતુ મંડલમધ્યવર્તી ઓમ ગણપતિ નમઃ ગોસાભ્યામ નમઃ ઓમ નમઃ શિવાય તન્નેભ્યામ નમઃ ઓમ નમો નારાયણાભ્યામ મધ્યમાભ્યામ નમઃ ઓમ એક્સેમ કાપિતામુદાવિચેન્વા નામિકાભ્યામ નમઃ ઓમ દ્રોણી સૂર્યાદિત્યાય નમઃ કનિષ્ઠિકાભ્યામ નમઃ ઓમ કર્તવ્યદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિખાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ કવચાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નેત્રાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અસ્ત્રાય ફટ पंचवक्त्रनेत्रम् ओम भूर्भुवस्सुः साधु सदाशिव महारुद्राय नमः ध्यायामि गन्धपुष्पं समर्पयामि सिद्धेश्वर महादेवाय नमो नमः गन्धपुष्पाभ्यां सम्पूजयामि
નમસ્કાર, હું પ્રશાંતભાઈ દવે. આજ રોજ ઈસનપુર શ્રીગોળ પ્રગતિ મંડળ દ્વારા સામૂહિક યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ રાખેલો, જેમાં સવારથી પૂજા વિધિ શરૂ કરવામાં આવેલ, જેમાં 21 બ્રાહ્મણોએ ભાગ લીધો. વેદોની પરંપરા અને હિન્દુ સંસ્કૃતિની જાળવણી માટે બ્રાહ્મણો આજે પણ કાર્યદક્ષ જોવા મળે. બ્રાહ્મણો દ્વારા વેદ પરંપરા જાળવી રાખવાવાળી જે બાબત છે એને હું ખરેખર બિરદાવું છું. કળિયુગની અંદર પણ ધર્મને જો જીવતા રાખવા હોય તો દરેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય પોતાની નિષ્ઠાથી કાર્યરત રહેવું પડશે. કાર્યરત રહેવા માટેની શરૂઆત પોતાના ધર્મ અને કર્મથી થાય. ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. ધર્મને જય હો, અધર્મનો નાશ હો. આ પંક્તિઓને જો સાર્થક કરવી હોય તો ફરીથી એકવાર હું આહવાન કરું છું કે આવો બધાએ ધર્મની સેવામાં લાગીએ. મારી સાથે એકવાર સૌ બોલીશું, નમઃ પાર્વતી પતે. નમસ્કાર, હું પ્રશાંતભાઈ દવે. આજ રોજ ઈસનપુર શ્રીગોળ પ્રગતિ મંડળ દ્વારા સામૂહિક યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ રાખેલ, જેમાં સવાર 7 વાગ્યાથી 21 બ્રાહ્મણો સાથે જોડાયા હતા. ધર્મની રક્ષા કરવા અને વેદોનું જ્ઞાન એનું સંસ્કરણ કરવા માટે બ્રાહ્મણો દ્વારા જે કંઈ આ કાર્ય થઈ રહ્યું છે ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય છે. જો ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. હિન્દુ સંસ્કૃતિ આજે પણ દુનિયાની અંદર પોતાનો ડંકો વગાડી રહી છે, ત્યારે સમાજનો દરેક વ્યક્તિ પોતાનું કંઈક આહુતિ એમાં આપે અને ધર્મ કાર્યમાં જોડાય તો જ આ હિન્દુ સંસ્કૃતિ યથાવત રહેશે. અન્યથા હિન્દુ સંસ્કૃતિ ઉપર જોખમ તોડાઈ રહ્યું છે. બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞોપવિત એ માત્ર એક કાર્ય નથી, પરંતુ સમાજને એક સંદેશ છે કે ધર્મને જાગૃત રાખવાનું કાર્ય આજે પણ બ્રાહ્મણો કરી રહ્યા છે. એકવાર ફરીથી હું શ્રીગોળ પ્રગતિ મંડળ ઈસનપુર, એના આયોજકો, એના કાર્યકર્તાઓ દરેકનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે તેઓ સતત ધર્મ માટેનું આવું કાર્ય કરતા રહેશે. આવો મારી સાથે એકવાર નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ધર્મનું કાર્ય કરતા રહીએ. ધર્મો રક્ષતી રક્ષતા. અસ્તુ. મારું નામ નિશિત દવે છે અને હું શ્રીગોળ પ્રગતિ મંડળનો એક એક્ટિવ સદસ્ય છું. અમારી સાથે અમે બધા શ્રીગોળ પ્રગતિ મંડળની અંદર સાથે જોડાયેલા છે. છેલ્લા 5 વર્ષથી શ્રીગોળ પ્રગતિ મંડળ ઘણી બધી એક્ટિવિટીઝ એક સાથે કરી રહ્યા છે, જેમાંથી રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાનો પ્રોગ્રામ એક મુખ્ય એક્ટિવિટી છે અને અમે લોકો છેલ્લા 5 વર્ષથી આ પ્રક્રિયામાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જેમાં અમે ખરેખર એની અંદર અમે અનુભવ્યું છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અને જે રીતે તમારો જનોઈ બદલવાનો પ્રોગ્રામ હોવો જોઈએ, જે આપણી નવી જનરેશનને એના માટે એક જાણકારી હોવી જોઈએ, એને લઈને શ્રીગોળ પ્રગતિ મંડળ બહુ જ સારી રીતે આ પ્રોગ્રામ આયોજન કરી રહ્યું છે. આ સિવાય જે પ્રગતિ મંડળના જે સભ્યો છે અને જે કમિટી છે એ આખા વર્ષ દરમિયાન ઘણા બધા બીજા પ્રોગ્રામનું આયોજન કરે છે.